આ કાળઝાળ ગરમીમાં માનવતાની મહેક પ્રસરી હતી। વડોદરાના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકસાથે મળીને શહેરીજનોને નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા રેલવે લીઝ હોલ્ડર એસોસિએશન અને કુરિયર એસોસિએશન દ્વારા એક સરાહનીય સેવાનો પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો। શહેરના વ્યસ્ત ગણાતા એવા અલકાપુરી નાકા પાસે બંને એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વટે માર્ગો માટે ઠંડી અને મસાલેદાર છાશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે રેલવે લીઝ હોલ્ડરો અને કુરિયર એસોસિએશનના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ખભે ખભા મિલાવીને કોમી એકતા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બપોરની કડકડતી ગરમીમાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ, શ્રમિકો, વાહન ચાલકો તેમજ આસપાસના સ્થાનિક વેપારીઓએ મોટી સંખ્યામાં ઉભા રહીને તૃપ્તિપૂર્વક છાશનો લાભ લીધો હતો અને ગરમીથી રાહત મેળવી હતી। લીઝ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈએ જણાવ્યું હતું કે આપણું એસોસિએશન વર્ષ દરમિયાન માત્ર વેપાર જ નહીં પરંતુ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે। હાલની અસહ્ય ગરમીને જોતા માનવ સેવાના ઉદ્દેશથી આ આયોજન કરાયું છે। સમગ્ર વિસ્તારમાં આ સેવા કાર્યની ભારે પ્રશંસા થઈ રહી છે। ગરમી સામે રક્ષણ આપતો આ કાર્યક્રમ સેવા, સદભાવના અને ભાઈચારાના સુંદર સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। શું પ્રોગ્રામ શું છે કાકા? પ્રોગ્રામ એ છે કે આજે શનિવાર છે, બહુ સારો દિવસ છે અને એની અંદર શનિદેવ જયંતિ છે, એના નિમિત્તે આ છાશનું વિતરણ કરવામાં આવ્યું છે। આપનો પરિચય? મારો પરિચય વડોદરા કોલેજ એસોસિએશન પ્રમુખ। डाउनलोड करो और लेट करो टेलीकॉम डेली मुस्कुराओ। હા, કુરિયર એસોસિએશનનો પ્રમુખ છે। હા, ઉભો છે ને આજે શનિ જયંતિ નિમિત્તે વડોદરામાં અલકાપુરી વિસ્તારની અંદર છાશ વિતરણનો પ્રોગ્રામ વડોદરા રેલવે લીઝ હોલ્ડર અને કુરિયર એસોસિએશન તરફથી રાખવામાં આવેલો છે। આટલી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે એ સંદર્ભથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। કેટલા વર્ષોથી કામ કરો છો? આ 3-4 વર્ષથી અમે પ્રોગ્રામ કરીએ છીએ।